નાનો છે પણ કરોડિયો બહુ હોશિયાર છે. હા, એ કરોડિયાએ કેટલું સરસ ઝાડ બનાવ્યું છે. ઉફ, ચાલતા ચાલતા થાકી ગયો. તારી થાક ઉતારવા માટે એક વાર્તા સંભળાવું છું. કોયડો છે શું? અરે ના ના, એવું કાંઈ નથી. આ એક સાચી વાર્તા છે. સાચી વાર્તા એટલે તે લખી છે શું? અરે બુદ્ધુ, સાચી વાર્તા એટલે સાચેમાં થયેલી વાર્તા. એક દિવસ હું જંગલમાં ફરી રહ્યો હતો. આજે હું સફરજન ખાઈ રહ્યો છું, એટલે તમે પણ આને લઈ લો. હા, અરે આ શું છે? શું આ ઝાડ સફરજન ખાશે? સસલાભાઈ, તમે કોને સફરજન આપો છો? એક વાર્તા છે. કેવી વાર્તા? આ ફણસનો ઝાડ મારા ગુરુજીએ લગાવ્યો હતો, એટલે હું જે પણ ખાઉં છું એમને પણ આપું છું. શું કેસ? ગુરુજી આમાં રહે છે? ના, એમનું સ્વર્ગવાસ થઈ ગયો, પણ હું એમને જે કાંઈ આપું છું એ ખાઈ લે છે. અરે, એ કઈ રીતે? મારા ગુરુજીની આત્મા આ ઝાડમાં રહે છે, એટલે હું જે કાંઈ આપું છું આ ઝાડ ખાઈ લે છે. મારી સાથે વાત પણ કરે છે. અરે આ કેવા ગુરુજી છે? ગુરુજી, આ સફરજન લઈ લો, હું આવું છું. મિત્રો, ફરી મળીએ. નાના નટખટ, મને તો કંઈ ગડબડ લાગે છે. સાચું કે છે ચકલી રાણી, મને પણ એવું જ લાગે છે. આપણે તપાસ કરવી જોઈએ. ગુરુજી, આજે હું તરબૂચ ખાઈ રહ્યો છું. આ લ્યો, તમારી માટે પણ છે. ચાલો જોઈએ શું થાય છે. દીકરા, રોજ તરબૂચ અને સફરજન ખાઈને ગુરુજી હવે થાકી ગયા છે. ગામમાં તો હું કેળા ખાતો હતો. કાલે તું મારી માટે થોડા કેળા લઈને આવજે દીકરા. ઠીક છે? ઠીક છે ગુરુજી, કાલે હું કેળા લઈને આવીશ. સારું સારું, હવે તું જા અને કાલે કેળા લેતો આવજે. ઠીક છે? હા. સુગંધ તો સારી છે. બુદ્ધુ નહીં તો. ગુરુજી બહુ હોશિયાર છે. હા, પણ બહુ ધોકેબાજ પણ છે. લાગે છે આ ધોકેબાજ વાંદરો ઘણા સમયથી સસલાને છેતરી રહ્યો છે. કાલે જ આની વાર્તા પતાવવી પડશે. સસલાભાઈ, આજે તમે ગુરુજીને કેળા આપી રહ્યા છો? હા હા, તેમને કેળા બહુ જ ભાવે છે. મને ખાસ લાવવાનું કહ્યું હતું. શું અમે ગુરુજીને મધ આપી શકીએ? હા હા, મીઠું મીઠું મધ. અરે, મધ લાવો છો? ઠીક છે ઠીક છે, લાવો લાવો. પણ હવે મધ મળશે ક્યાંથી?
તમે એવી ચિંતા ના કરો, મધ અમે લાવી આપશું. નાના નટખટ, બહુ મસ્ત મધ છે, જલ્દીથી આપી દે. હેલો ગુરુજી, મધ. હા, કાઢી રહ્યા છે, કાઢી રહ્યા છે. શું કીધું? ના ના, એ પી રહ્યા છે, એ પી રહ્યા છે. અરે મારા ગુરુજી, વાંદરા કઈ રીતે બની ગયા? સસલા ભાઈ, આ વાંદરો તમે છેતરી રહ્યા હતો.